આ રીતના હાલે રોટાવેટર. દાદી ખડીભાઈ, મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આજે આપણે રોટાવેટરનો વિડીયો બનાવીએ કે રોટાવેટર કઈ રીતના આખવું પડે અને ટ્રેક્ટરની ડીઝલની કઈ રીતના બચત થાય એ રીતના આપણી આગળ તો વિડીયો જોતા રહીજો કે આમાં કઈ રીતના આખવાનું, કેવા ખેતર હોય, એમાં દાંતી વાળું હોય, પાસિયા વાળું હોય કે કોઈ સવડા ફાંગા કહેતા હોય, એમાં કઈ રીતના આખવું તો એનું આપણી વાત કરીએ આગળ. કે જે પેલા તો વાત કરીએ કે 241 એસી ટ્રેક્ટર છે, એમાં 6 ફૂટનું રોટાવેટર છે, જે 6 ફૂટનું સેમી ચેમ્પિયન પ્લસ મોડલ છે. એ આપણી આમાં વાત કરીએ કે જે અત્યારે આમાં દાંતી મારેલ છે આ ખેતરમાં, જે જોવું દાંતી મારેલ છે ને એમાં ચાલુ છે રોટાવેટર મારવાનું. એટલે આપણી એને સેટિંગની વાત કરીએ તો આ બાજુ બતાવજો. જે આ બોલ હોય જે દાંતી વાળું છે એટલે આપણી ટૂંકમાં બધા બોલ હેઠા જ હોય, અને આપણી કદાચ ફાંગા વાળું હોય તો એ પણ આ જ રીતના રાખવાનું આપણી. અને પછી આપણી સુમામાં કોઈ બગીચા હોય કે પછી કોઈ ખેતર પડ્યું હોય થોડુંક ને ભેજવાળું ખેતર હોય, એમાં આપવું હોય રોટાવેટર તો આપણી આ પાટાને હાથર લઈ લેવાનું હોય બોલ. એટલે જે આ પાટો હોય એ હાથર આવી જાય અને ડાયરેક્ટ ખેડ વગરનું આપણી ભેજવાળું ખેતર હોય તો હાલે જાય તો વધારે બેસે. એટલે એ રીતના આમાં સેટિંગ કરી લેવાનું. દાંતી એમાં અને એ પાસિયા વાળું ફાંગાનું હોય એમાં આ રીતના નાખવાનું, અને ભેજવાળું ખેતર હોય તો આપણે હાથર રાખીને નાખીએ તો હાલે, તો ડાયરેક્ટ ટૂંકમાં કાર થતો જાય અને રોટાવેટર પણ ઠાવકું બેસતું જાય. ભેજવાળું હોય તો એમાં કંઈ ખેડની કે જરૂર ન પડે. એટલે એનું સેટિંગ આ રીતના કરતું જવાનું પાટાનું, એટલે એ રીતના રોટાવેટર બેસે. અને બીજા નંબરમાં રોટાવેટર છે ને હાલતું હોય ને હરખું સીધું જ રહેવું જોઈએ. જે આપણી જે અંદરની પ્લેટ છે ને એ જોઈ લેવાની. આ જે અંદરની પ્લેટ આવે એ પ્લેટ સીધી જ રહેવી જોઈએ. એ રીતના માંથી જે આપણી આ ટોપ લાઈન કીએ ટોપ લાઈનથી હેવી કરાર કરી નાખવાનું. એટલે રોટાવેટર સીધું જ રહેવું જોઈએ આંકવામાં, ને આગળ રહેવું જોઈએ, ને એમ થયું કે ન પાછળ રહેવું જોઈએ. એ રીતના આંકવાનું આપણી. અને ડીઝલમાં પણ એવરેજમાં પણ સારો ફેર પડી જાય, એવરેજ સારી આપશે ડીઝલની. આમાં જો આપણી અત્યારે દાંતી વાળું ખેતર છે એમાં ચાલુ છે રોટાવેટર રાખવાનું, એટલે આપી ગયું ને એટલું બાકી છે. તો આપણી આનું બીજા નંબરમાં જે એક આ આવે ગેરબોક્સ, એમાં આપણી ઓઇલ ને હોય તો એ આથી ચેક કરી લેવાનું. અને બીજે ખાસ આપણી જે આ ચોકડી આવે એ આપણે જે આ ચોકડી આવે, આ ચોકડીમાં આપણી અહીંયા નિકલ ને આવે ગ્રીસની બે સાઈડ નિકલ ગ્રીસની આવે, એમાં ગ્રીસ કરી લેવાનું. રોટાવેટરમાં હાલતું હોય એક તારું તો આપણી એક દી હાકેલીએ રોટાવેટર એટલી ગ્રીસ કરી નાખવાનું. ને ગ્રીસ કરતા બીજા નંબરમાં ફાયદો થાય આપણી ઓઇલનો. ગ્રીસમાં તમે આખો ને તો 2 કલાક આખો ને ટ્રેક્ટર એટલી પાછી ચોકડી જામ થઈ જાય. ગ્રીસથી બહુ ફાયદો નથી થતો. આપણી ટૂંકમાં 4-5 દી એક ફરી ગ્રીસ કરી લેવાનું. બાકી તમારે જાર નેવરા હોય કે પાણી પીવા ઉતરતા હોય તાર આપણી ઓઇલની પિચકારી ભેગી રાખવાની, ઓઇલને નાખી દેવાનું, એટલે ચોકડી હાવ ફ્રી જ રહીએ. અને ગ્રીસ ન કરે તો હાલે. ઓઇલની પિચકારી ચાલુ રાખવાની આપણી. ગમે એવી ધૂળ હોય તો એ અંદર ન જવા દેવાની. ગ્રીસમાં જે અંદર ધૂળ વહી જાય, એટલે ઓઇલનું ખાસ ધ્યાન રાખવાનું. એમાં ઓઇલને પિચકારી મારી દેવાની એટલે ચોકડી ફ્રી જ રહીએ. એટલે એ રીતના રોટાવેટરને આપણે ધ્યાન રાખીને નાખવાનું. બીજા નંબરમાં આ આવે, આમાં ઓઇલ આવે, જો કે બધાને ખબર જ હોય. એ આમાં ઓઇલ આવે એ પણ આપણે ઘડીકમાં તો ન બદલાવવું પડે. કોઈ અંદરથી સીલ આવે લીક થઈ ગયું હોય ને ત્યાંથી જો કદાચ ઓઇલ નીકળે તો ઓઇલ ઓછું થાય. બાકી ઓઇલ આમાં ઘડીકમાં કોઈ ઓછું થતું નથી આપણે. અને બીજી એક આંકવાની ભાઈ જ્યાં સ્ટ્રીક બનાવી, જે આવો પાટો બનાવ્યો, જ્યાં સ્પેશિયલ પાટો બનાવ્યો રોટાવેટરનો, જેથી કરીને આપણે હાઇડલી ન બગડે ટ્રેક્ટરની. કેમ કે થડકા મારતું હોય રોટાવેટર ઝીકું મારતું હોય એટલે આપણી જે હાઇડલી હોય ને એ બગડે નહીં. અને કંટ્રોલ પણ લાંબો ટાઈમ સુધી સારામાં સારો રહીએ ટ્રેક્ટરનો, અને બગડે નહીં. એટલે આ રીતના પાટો બનાવી લેવાય. 1 મિનિટ થાય પાછી ન થાય એટલે આ રીતના પાટો એ બનાવી લેવાનો. અને તમે જોવો
241 ટ્રેક્ટર છે. કેટલા આરપીએમ ઉપર હાલે? 15 14-15 આરપીએમ ઉપર રોટાવેટર હાલે. આપડી લો બીજામાં પણ આપે શકીએ અને લો પેલામાં પણ આપે શકીએ. બે માં હાલે જે રીતના આપવું હોય ને લો બીજામાં ટૂંકમાં બધા આપતા હોય.